એવો પ્રેમ થઈ જાય, એવી આસક્તિ થઈ જાય, પછી તો એ આસક્તિ જાય નહીં. એ જ નિરોધ છે. ભગવાન દશમ સ્કંદમાં કેમ પ્રગટ થયા? આપણને વિચાર આવે કે આ તો કૃષ્ણ કથા છે અને આપણે મહાત્મ્યમાં જે શ્રવણ કર્યું કે ભાઈ આના તો મુખ્ય નાયક કૃષ્ણ જ છે. હવે એ જ કૃષ્ણનું પ્રાગટ્ય ચોથા દિવસે કેમ, દશમ સ્કંદમાં કેમ? આચાર્યો ભાવ બતાવે છે કે 9 સ્કંદ એ નવદા ભક્તિ રૂપ છે. જ્યાં સુધી પાત્ર તૈયાર ન થાય ત્યાં સુધી એ પાત્રમાં રસ રહેતો નથી. આ આગળના 3 દિવસ 4 દિવસ એ પાત્રતાના દિવસ છે. નવદા ભક્તિ રૂપ આ 9 સ્કંદ અને 10મી ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિ એ આ દશમ સ્કંદ છે. જીવનો ભગવાનમાં અને ભગવાનનો જીવમાં નિરોધ. નિરોધ કેવલ ભક્તનો ભગવાનમાં નથી. જ્યારે આપણી સ્થિતિ એવી બને ત્યારે ભગવાનનો પણ આપણામાં નિરોધ થઈ જાય છે. ગજ્જન ધાવન નિત્ય ઠાકોરજી સાથે ખેલતા, ઠાકોરજી વગર ચાલતું નહીં. અને એક દિવસ એ જ ગજ્જન ધાવનને જ્યારે બજારમાં મોકલ્યા તો અહીંયા ઠાકોરજી પણ રાજભોગનો સમય થયો છે, થાળ સામે બિરાજી રહ્યો છે, પણ પ્રભુ હાથ ખેંચીને બેઠા છે કે મેરો ગજ્જન આएगो તભી મેં આરોગુંગો. જેમ નાનકડું બાળક હોય એની મમ્મીને યાદ કરતો હોય અને મારી માં આવે પછી જ હું મારા માની હાથનું જ ખાઈશ. ભક્તનો ભગવાનમાં નિરોધ. જેમ ગજ્જન ઠાકોરજી વગર રહી નતા શકતા એમ ઠાકોરજી પણ ભગવાનનો ભક્તમાં નિરોધ. આ નિરોધ લીલા પરસ્પર ચાલી રહી છે. જેમ શ્રી ગોકુલનાથજી ભક્ત વૈષ્ણવોની 4 અવસ્થા બતાવી, દાસ, સેવક, ભગવદીય અને તાદ્રશી. ધ્યાન આપો, આ 4 સીડી છે, 4 કક્ષા છે. સૌથી પહેલી દાસ. બ્રહ્મ સંબંધ લીધા બાદ ગુરુની આજ્ઞા, ગુરુની સેવામાં તત્પર એ દાસ. ગુરુની સેવા કરતા કરતા ગુરુ પ્રસન્ન થાય, ગુરુને વિનંતી કરે કે કૃપાનાથ હવે અમારું કર્તવ્ય શું? ગુરુ કૃપા કરીને ભગવદ સેવા પધરાવી દે. એ બીજી અવસ્થા સેવક. ભગવદ સેવા કરતા 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 એવી લગ્ની લાગી જાય કે હવે સેવા વગર ચાલતું નથી, હવે ઠાકોરજી વગર રહેવાતું નથી. આ જીવન સેવા કરતા હોય ઘણી વખત એવું બને છે. અમારી પાસે આવે વૈષ્ણવો, નેત્રોમાં અશ્રુપાત થતા હોય, 30-30 વર્ષ, 40-40 વર્ષ, 50 વર્ષથી ઠાકોરજી બિરાજતા હોય, સેવા ચાલતી હોય, ખૂબ ભાવથી કરતા હોય, અને હવે રડતા રડતા ઝાપીજી સિદ્ધ કરીને અમારી પાસે પધરાવી જાય. જે રાજ પરિવાર બહુ મોટો છે પણ ઠાકોરજીની સેવા કરનાર કોઈ નથી. બબે 3 દીકરાઓ છે, વહુઓ છે, પૌત્ર પૌત્રીઓ છે, પણ કોઈને પણ ભાવ નથી કે સેવા આગળ વધારે. ત્રીજી અવસ્થા છે ભગવદીય, જે સેવા વગર ન ચાલે, ઠાકોરજી વગર ન ચાલે. એ જે અવસ્થા છે એ ભગવદી અવસ્થા છે.
અને શ્રી ગોકુળનાથજી આજ્ઞા કરે છે કે ચોથી અવસ્થા તાદ્રશી ભગવતી એ કે જેને ઠાકુરજી વગર નથી ચાલતું, અને તાદ્રશી એ કે જેના ઠાકુરજીને એના વગર ન ચાલે. હજી નથી થયો તું વૈષ્ણવ, હજી નથી થયો તું વૈષ્ણવ, સિદ્ધને ગુમાનમાં ફરે, હજી નથી થયો તું વૈષ્ણવ. પરસ્પર નિરોધ એ જ આ નિરોધ લીલા છે. શ્રી મહાપ્રભુજીએ દશમ સ્કંદના પ્રારંભમાં મંગલાચરણ કર્યું છે. આવો પ્રિયજનો, દશમ સ્કંદના પ્રારંભ શ્રી મહાપ્રભુજીએ જે સુબોધનીજીમાં મંગલાચરણ કર્યું છે એના દર્શન કરીએ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાનમ કલાનિધિ નમામિ હૃદયે શેષે. આવડે છે ને? હા કે ના? આ મંગલાચરણ એટલે સુબોધની. હવે તમને કોઈ પૂછે કે સુબોધની આવડે તો તમે શું કહી શકો? હા કે ના? બોલો તો ખરા. હા. નાશ્રિતો વલ્લભાધીશો ન ચ દ્રષ્ટા સુબોધિની નારાધી રાધિકા નાથો વૃથા તજન્મ ભૂતલે. આ સુબોધનીજીનું મંગલાચરણ જેમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, નમામિ હૃદયે શેષે. હૃદયરૂપી શેષ ઉપર બિરાજેલા પ્રભુ લીલારૂપ ક્ષીરસાગરમાં આપ પોઢેલા છો. લક્ષ્મી આદિ અનેક થી આપ સેવિત છો. તેવા પ્રભુને હું નમસ્કાર કરું છું, વંદન કરું છું. અહીંયા લીલા સાગરને ક્ષીર સાગરની ઉપમા આપી છે પ્રિયજનો. ક્ષીર એટલે કે દૂધ. પ્રભુની જે લીલા છે એ કેવી છે? જેમ દૂધ છે એ પોષણનું કાર્ય કરે છે, એમ ઠાકુરજીની આ લીલાઓ પણ આપણું પોષણ કરે છે. જેમ દૂધ રસયુક્ત છે એમ ઠાકુરજીની આ બધી જે લીલાઓ છે એ પણ રસયુક્ત લીલા છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડભિર્વિરાજતે યોસૌ પંચધારદયે મમ. આ એક શ્લોક નું ગાન પાન શ્રવણ કરતાની સાથે જ આખા દશમ સ્કંદ ના દર્શન થઈ આવશે. આ એક શ્લોક એટલે કે દશમ સ્કંદનું સાર, માખણ નવનીત. શ્રી મહાપ્રભુજીએ 7 પ્રકાર, ભાગવતના 7 પ્રકારે એના અર્થ કર્યા છે. શાસ્ત્રે, સ્કંધે, પ્રકરણે, અધ્યાય, વાક્ય, પદે અને અક્ષરે. આ દશમ સ્કંદ કુલ 90 અધ્યાય. જો એનું વિભાજન કરીએ તો ચતુર્ભિશ્ચ જન્મ પ્રકરણના 4 અધ્યાય, જેમાં ભગવદ અવતારનું પ્રયોજન બતાવવામાં આવ્યું છે.
ચતુર્ભીષ્ટ તામસ પ્રકરણના 4 પ્રકરણ અને દરેક પ્રકરણના 7 અધ્યાય. થોડો હિસાબ કરતા રહેજો. તામસ પ્રમાણ, તામસ પ્રમેય, તામસ સાધન અને તામસ ફલ. ત્રીજું ચતુર્ભીષ્ટ રાજસ પ્રકરણના 4 પ્રકરણ અને દરેકના 7 અધ્યાય. રાજસ પ્રમાણ, રાજસ પ્રમેય, રાજસ સાધન અને રાજસ ફલ. ત્રિભીષ્ટ તથા સાત્વિક પ્રકરણના 3 પ્રકરણ. સાત્વિક પ્રમેય, સાત્વિક પ્રમાણ, સાત્વિક સાધન અને સાત્વિક ફલ. દરેક પ્રકરણના 7 અધ્યાય. ષડભી ગુણ પ્રકરણના 6 અધ્યાય, જેમાં ભગવાનના 6 ધર્મોનું ઐશ્વર્યનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જો આ બધાનો સમન્વય કરીએ તો 4 પ્રકરણ, 4 પ્રકરણ, 4 પ્રકરણ, 3 પ્રકરણ, આમ 6 પ્રકારે મારા હૃદયમાં બિરાજમાન એવા શ્રી કૃષ્ણને હું નમસ્કાર કરું છું. જો આ બધાનો સમન્વય કરવામાં આવે તો ટોટલ 87 અધ્યાય થાય છે. શ્રી મહાપ્રભુજીએ 10મા સ્કંદના જે 3 અધ્યાયો છે, જેમાં બ્રહ્માજીને જે મોહ થયો એનું જે વર્ણન આવે છે, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, કોઈ બીજા કલ્પનીય કથા છે. અને એટલા માટે જ 87 અધ્યાયમાં આ 10મા સ્કંદની લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આવો પ્રિયજનો, મનને મોહિત કરનારી પ્રભુની એ વિવિધતમ લીલાના દર્શન કરીએ. ગઈકાલે નંદ મહોત્સવનો આનંદ આપણે સૌએ લીધો. સુનંદાજી દોડતા 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 નંદ બાબા પાસે આવ્યા. નંદ બાબાને લાલાના પ્રાગટ્યના સમાચાર આપ્યા. અને જ્યાં જ સમાચાર મળ્યા, જોત જોતામાં આ નંદ મહોત્સવની વધાઈ, લાલાના પ્રાગટ્યની વધાઈ, ભગવદ પ્રાગટ્યની વધાઈ સમગ્ર બ્રજમંડળમાં વ્યાપી ગઈ. અને હવે ભગવદ દર્શનની ઉત્કંઠા, પ્રભુના એ અલૌકિક દિવ્ય બાલ સ્વરૂપના દર્શનની ઉત્કંઠા બ્રજ ભક્તોને પ્રગટ થઈ. બધા જ ગોપીજનો શિંગાર ધરાવવા લાગ્યા. સુંદર સુંદર નવા નવા વસ્ત્રો ધરાવ્યા, કેશમાં વેણી ધરાવી, નેત્રોમાં કાળું કાળું આંજન. એક ગોપી શિંગાર ધરતી હતી અને દર્પણની સામે નેત્રોમાં જાદા જાદા અંજન, અધિક અધિક, અને એટલું બધું અંજન કે એનું અડધું મોઢું કાળું થઈ ગયું. બીજી ગોપી કહેવા લાગી, અરે ગોપી તું બાવરી હો ગઈ है का? ये ऐसो कारो मुंह लेके कान्हा के पास जाएगी तो ठाकुर डर जाएगो. भावથી ભરેલી ગોપી કહેવા લાગી, अरे गोपी मैं तो क्या कहूं, नंद महोत्सव और नंदालय में इतनी भीड़ होएगी, इतनी भीड़ होएगी, इतने इतने गोपीजन ब्रज भक्त आए होंगे, सब ठाकुर जी के दर्शन करेंगे, कहीं श्याम सुंदर को कोई की नजर न लग जाए. अब वहां समय में कहां काजर ढूंढवे जाऊंगी, कहां टीका करवे जाऊंगी, तुरंत ही आंख में से लेके डिटो ना लगा दूंगी.
સુંદર સુંદર શિંગાર ધારણ કર્યા. ગોપ બાળકોએ નવા નવા વસ્ત્રો ધારાવ્યા અને હવે ગાડાના ગાડા ભરીને સામગ્રીના ગાડાઓ તૈયાર કરવામાં આવ્યા અને ગાડા ભરી ભરીને એકબીજાને હેરી 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 હેરી, અરે હેરી હે ભૈયા હો, આજ નંદ રાય કે આનંદ ભયો. અને બધા જ બ્રજ ભક્તો ગોપાલ ગોપ બાળકો ગોપીજનો નંદાલય તરફ નંદ મહોત્સવનો આનંદ લેવા માટે હેરી હે ભૈયા આજ નંદ રાય કે આનંદ ભયો. હેરી હે ભૈયા આજ નંદ રાય કે આનંદ ભયો. નાચત ગોપી કરત પુલાહળ મંગલ ચાર થયો. હેરી હે ભૈયા આજ નંદ રાય કે આનંદ ભયો. રાતી પીરી ચોલી પહેરે નૂતન ઝુમક સારી. રાતી પીળી ચોલી પહેરે નૂતન ઝુમક સારી. ચોવા ચંદન અંગલ ગાય સિંદૂર માંગ સવારી. હેરી હે ભૈયા આજ નંદ રાય કે આનંદ ભયો. ચહુવેદ ધ્વનિ ચહુવેદ ધુનિ કરત મહામુનિ પંચ શબ્દ ધમઢો ચહુવેદ
ભૈયા હો પાછું હજી આ વાડીમાંથી બહાર નથી ગયો. હેરી હે ભૈયા હો બોલો હેરી ભાઈ आज नंद राय के आनंद भयो आज नंद राय के आनंद भयो मेरी है भैया हो मेरी है भैया हो आज नंद राय के आनंद भयो आज नंद राय के आनंद भयो आज नंद राय के आज व्रज राय के आज नंद राय के આપણે આ જામનગર વાળાને ગાવા દેવાનું છે. આપણે હવે હળવે ગાવાનું મૂકવાનું, અમે મૂકશું તમે ગાજો. આજ નંદ રાય કે આજ વ્રજ રાય કે आज आनंद भयो आज हेरी है भैया हो हेरी है भैया हो કરીને हेरी है भैया हो કરીને બધા બેઠા નહોતા, ઊભા થઈને નંદરાયજી પાસે આવ્યા હતા. हेरी है भैया हो आज नंद राय के आनंद भयो आज नंद राय के आनंद भयो નંદરાયજી તો ઘરના કામમાં વ્યસ્ત હતા, એટલે એ કાંઈ રમતા નહોતા કે નાચતા નહોતા, પણ બધા ગોપ ને ગોપી બધા ભેગા મળીને નંદરાયજી પાસે ગયા અને હાથ પકડીને લઈ આવ્યા. તો હાથ પકડીને લઈ આવો તો આવે, બાકી ન આવે. લઈ આવો. આંગણિયા કદલીના સ્તંભ રોપ્યા જો
ભીડ ગણેરી કાઈ નાચે ગોપીને ગ્વાલ જો, ભીડ ગણેરી નાચે ગોપીને ગ્વાલ જો, એવા જાચક આવી ઉભા નંદજીને આંગણે, એવા જાચક આવી ઉભા નંદજીને આંગણે. હે આજરે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો, આજરે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો, એવી શરણાયું વાગે રે નંદજીને આંગણે, એવી શરણાયું વાગે રે નંદજીને આંગણે. હે જન્મ્યા જન્મ્યા કુમુદીના ચંદ જો, જન્મ્યા જન્મ્યા કુમુદીના ચંદ જો, એવા પારણિયા બાંધ્યા રે નંદજીને આંગણે, એવા પારણિયા બાંધ્યા જો નંદજીને આંગણે. હે આજરે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો, આજરે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો, એવી શરણાયું વાગે રે નંદજીને આંગણે, એવી શરણાયું વાગે રે નંદજીને આંગણે. હે પધારો પ્રેમથી પ્યારા મનોહર મોરલી વાળા, પધારો પ્રેમથી પ્યારા મનોહર મોરલી વાળા, પધારો પ્રેમથી પ્યારા મનોહર મોરલી વાળા, પધારો પ્રેમથી પ્યારા મનોહર મોરલી વાળા. તમારી આંખ અણિયારી કટીલી મદ ભરી ભરી, તમારી આંખ અણિયારી કટીલી મદ ભરી ભરી, થઈ વસ સર્વે જનારી હો, થઈ વસ સર્વે વ્રજનારી મનોહર મોરલી વાળા, પધારો પ્રેમથી પ્યારા મનોહર મોરલી વાળા. કુમુદીના ચંદ છો રસિયા, સદા મારા નૈનોમાં વસિયા. કુમુદીના ચંદ છો રસિયા, સદા મારા નૈનોમાં વસિયા. કુમુદીના ચંદ છો રસિયા, કુમુદીના સદા મારા નૈનોમાં વસિયા. કટાતો ફેંકતા હસિયા,
સજાવે હારે મન ગમતા સાજ સજાવે ખોજી હો હારે ઘેર ઘેરથી ગોપીઓ આવે હારે ઘેર ઘેરથી ગોપીઓ આવે એ હારે મન ગમતા સાજ સજાવે હારે મન ગમતા સાજ સજાવે વાલમજીના ગુણ ગાવે વાલમજીના ગુણ ગાવે ગોકુળમાં વાલમજીના ગુણ ગાવે વાલમજીના ગુણ ગાવે ગોકુળમાં એ હારે ગોકુળમાં આજ દિવાળી હારે ગોકુળમાં આજ દિવાળી હો હારે નાચે કૂદે ગોવાળો હારે નાચે કૂદે ગોવાળો હારે ના હૈયે હરખ ઉછાળો હરે હૈયે હરખ ઉછાળો ખોજી હો હારે નાચે કૂદે ગોવાળો હારે નાચે કૂદે ગોવાળો એ હારે ના હૈયે હરખ ઉછાળો હરે ના હૈયે હરખ ઉછાળો નિરખવાને નંદલાલો રે નિરખવાને નંદલાલો ગોકુળમાં નિરખવાને નંદલાલો રે તિરખવાને નંદલાલો ગોકુળમાં હારે ગોકુળમાં આજ દિવાળી હારે ગોકુળમાં આજ દિવાળી પ્રગટ થયા વનમાળી રે પ્રગટ થયા વનમાળી ગોકુળમાં પ્રગટ થયા વનમાળી રે પ્રગટ થયા વનમાળી ગોકુળમાં હારે નંદ રાય તણા દરબારે હારે નંદ રાય તણા દરબારે હારે ત્યાં તો ભીડ ભરાઈ ભારે હારે ત્યાં તો ભીડ ભરાઈ હારે હોજી હો હારે નંદ રાય તણા દરબારે હારે નંદ રાય તણા દરબારે એ હારે ત્યાં તો ભીડ ભરાઈ ભારે હારે ત્યાં તો ભીડ ભરાઈ ભારે ભુવન ગાજે ભુવન ગાજે ભુવન ગાજે જયકારે ભુવન ગાજે જયકારે ગોકુળમાં ભુવન ભુવન ગાજે જયકારે ભુવન ગાજે જયકારે ગોકુળમાં નંદ કે આનંદ ભયો જય કનૈયાલાલ કી હે નંદ કે આનંદ ભયો જય કનૈયાલાલ કી હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી આનંદ ઉમંગ ભયો જય કનૈયાલાલ કી હે આનંદ ઉમંગ ભયો જય કનૈયાલાલ કી હે નંદ કો દુલારો ભયો જય કનૈયાલાલ કી નંદ કો દુલારો ભયો જય કનૈયાલાલ કી હે નંદ કે આનંદ ભયો જય કનૈયાલાલ કી નંદ કે આનંદ ભયો જય કનૈયાલાલ કી અમારે બાર બીજા રાજ્યમાં કથા હોય ને જેટલા બેઠા છે ને એને કહું છું બીજા રાજ્યમાં કથા હોય ને ત્યારે અમારે એને શીખવાડવું પડે કે અમારા ગુજરાતમાં આવો અને નંદ મહોત્સવ તમે જુઓ. પણ હવે આમાં તો બોલાવી તો અમને શરમ થાય એવું છે. આમાં 10-20 જણા ઊભા છે અને 200-300 જણા બેઠા છે. બધા ઊભા થઈ જાઓ પોતપોતાની જગ્યાએ, આગળ નથી આવતું તમારે.
બધા પોતપોતાની જગ્યાએ ઊભા થઈને બધા બોલજો નંદ કે આનંદ ભયો, જય કનૈયાલાલ કી, નંદ કે આનંદ ભયો, હાથી ઘોડા પાલખી, હાથી ઘોડા પાલખી, હાથી દીએ ઘોડા દીએ. આમાં ઘણાને તો એવું જ છે કે આગળ ઊભા ને એને જ બોલવાનું, અમારે નહીં. બધા એકી સાથે બોલો, આટલો અવાજ ન ચાલે, આ તો મારા કાન સુધી નથી પોગતો. જે તો મારાથી આગળ બેઠા છે. નંદ કે આનંદ ભયો, હાથી ઘોડા પાલખી, હાથી દીએ ઘોડા દીએ, અરે હાથી દીએ ઘોડા દીએ. આનંદ ઉમંગ ભયો, આનંદ ઉમંગ ભયો, યશોદા ને લાલો ભયો, હે યશોદા ને લાલો ભયો. નંદ કે આનંદ ભયો, કનૈયાલાલ કી, નંદ કે આનંદ ભયો, જય કનૈયાલાલ કી, હે આનંદ ઉમંગ ભયો, જય કનૈયાલાલ કી, હે આનંદ ઉમંગ ભયો, જય કનૈયાલાલ કી, યશોદા ને લાલો ભયો, જય કનૈયાલાલ કી, યશોદા ને લાલો ભયો. જય કનૈયાલાલ કી, ब्रज में आनंद भयो, જય કનૈયાલાલ કી, ब्रज में आनंद भयो, જય કનૈયાલાલ કી, नंद को दुलारो भयो, જય કનૈયાલાલ કી, नंद को दुलारो भयो. જય કનૈયાલાલ કી, जय कन्हैयालाल की, 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 जय कन्हैयालाल की. नंद महोत्सव की आप सभी को बधाई हो. फिर एक बार आप सभी को बधाई हो, फिर एक बार आप सभी को बधाई हो. सब ग्वाल नाचे, गोपी नाचे, ग्वाल नाचे, गोपी नाचे. प्रेम मगन कछु कहत आवे, हमारे आई घर डोटा जायो. सुनी सब लोग बधाए आयो. ग्वाल नाचे, गोपी नाचे, सूर विमान, सूर, सूर, सूर विमान सब को दुख भूले, सूर विमान सब को दुख भूले. मुदित त्रिलोक विमोहत भूले, मुदित त्रिलोक विमोहत भूले. ग्वाल नाचे, गोपी नाचे, ग्वाल नाचे, गोपी नाचे. कृष्ण कन्हैया लाल की जय. हरद दूब अक्षत दधि कुमकुम, आंगन बाढ़ी कीच. हसत परस्पर प्रेम मुदित मन, लाग लाग भुज बीच. बदा बोलो हेरी है, हेरी भैया हो, भैया हेरी है. वाह वाह, અહીંથી એક બેના સુર આવ્યો. ભૈયા હો, आज नंद राय के आनंद भयो, आनंद भयो. જે આપની કથા એ જામનગરમાં હર 3-3 મહિને થાય ને,
તો 1 વર્ષમાં બધા શીખી જશે. હરિરાય પ્યારે કી વ્રજ મંડળમાં બીજો કોઈ નાદ સંભળાતો નથી. જ્યાં જુઓ ત્યાં બસ નંદ મહોત્સવનો આનંદ જ છે. સુખદેવજી મહારાજે 18 શ્લોકમાં આ નંદ મહોત્સવનું વર્ણન કર્યું. માનો આ 18,000 શ્લોક જે શ્રીમદ ભાગવતના છે એનો સાર આ 18 શ્લોકમાં પ્રગટ થઈ ગયો. આખા વ્રજ મંડળમાં દૂધ, દધી, માખણની કીચ ઘણી વખત આપણા ઘણા વૈષ્ણવને વિચાર આવે કે આ નંદ મહોત્સવમાં આટલું બધું ઉડાડવામાં કેમ આવે છે? એના કરતા હાથમાં વાટી દેતા હોય તો. જે સમયે નંદ મહોત્સવ વ્રજમાં થયો અને વ્રજવાસી વ્રજ ભક્તોને એવું જ થયું કે ઠાકોરજીનું પ્રાગટ્ય કેવલ નંદ અને યશોદાના ઘરે નથી થયું. ભગવદ પ્રાગટ્ય જાણે અમારા જ ઘરે થયું હોય. અને એ ભાવ સાથે જ્યારે સમસ્ત બ્રજ મંડળ નંદાલયની અંદર આવ્યું, તે સમયે બધાના મનમાં આનંદ, બધાના અંતઃકરણમાં દેવાની વૃત્તિ. જ્યારે આનંદ ભરાયો હોય ત્યારે એમ જ થાય કે બધું જ લૂંટાવી દઈએ. અને એવા ભાવ સાથે સકલ લીલા બ્રજ પરિકર નંદાલયની અંદર આવ્યો. કોઈ લેને કે લીએ તૈયાર નહીં હૈ, બધા જ લૂંટાવા માટે તૈયાર હતા, તત્પર હતા. ગાડા ભરી ભરીને જે સામગ્રીઓ લઈને આવ્યા હતા કે અમે વાંટ કરશું, પણ અહીંયા જોયું તો ચિત્ર કંઈક જુદું જ છે. બધા જ આપવા માટે આવ્યા છે, કોઈ લેવા તૈયાર નથી. તો હવે સામગ્રીનું કરવું શું? અને એ સમયે જે પણ કઈ સામગ્રી હતી બધી જ હવામાં ઉછાળવા લાગ્યા અને એક અતિ અલૌકિક દિવ્ય નંદ મહોત્સવ એ નંદાલયમાં થયો. સમગ્ર વ્રજ મંડળમાં બીજો કોઈ નાદ ગુંજાતો નથી. અને આ નંદ મહોત્સવનો નાદ ગુંજાતા ગુંજાતા શિવજી પાસે પહોંચ્યો. મહાદેવજીની સમાધિ તૂટી. મહાદેવજી વિચાર કર્યો કે લાવ હું પણ પ્રભુના આ બાલ સ્વરૂપના દર્શન કરી આવું. અને એવો વિચાર કરીને બ્રજમાં આવ્યા, નંદાલયમાં આવ્યા છે. જોગીનું રૂપ ધારણ કર્યું. નંદાલયમાં આવ્યા, આખા સ્વરૂપમાં ભસ્મ, લાંબી લાંબી જટાઓ અને એવું વિચિત્ર સ્વરૂપ દર્શન કરી યશોદાજી પણ ડરી ગયા. यशोदा जी ने विनती करी कि बड़ी दूर से आयो हूं, एक बार लाला के दर्शन करा दे. यशोदा जी એ ના કહી. ક્યાંક મારો લાલો આ સ્વરૂપને જોઈને ડરી ન જાય. શિવજી નિરાશ થઈને શ્રી યમુનાજીના તટ ઉપર વિચરણ કરતા હતા. ઠાકુરજીને ન ગમ્યું. પ્રભુએ કૌતુક લીલા કરી, રડવાનો પ્રારંભ કર્યો. હવે કોઈ પણ રીતે શાંત થતા નથી.
કોઈક ગોપી આવી અને યશોદાજીને કહેવા લાગી, अरे यशोदा मैया, लाला को कोई की नजर लगी है। कोई साधु कोई संत आवे तो वासु ये लाला की नजर उतरवा दीजो। अरे गोपी अभी एक आयो तो जा वाको पकड़ के लेके आ, देख ज्यादा कहीं दूर गयो भी नहीं हो तो। गोपी शोधती शोधती श्री यमुनाजी ना तट पर आवी, ત્યાં નિરાશ થઈને મહાદેવજી एक निर्जन स्थान पर बैठा था। महादेव जी ने विनती करी, यशोदा जी आपने याद करी रहा है, आपने नंदालय में बोलावी रहा है। शिवजी भागता भागता दौड़ता दौड़ता नंदालय में आव्या। यशोदा जी शिवजी ने पूछू कि बाबा तो को नजर उतारनी आवे का? मेरो लाला कब से रो रहे हो, शांति नहीं हो रो। शिवजी कहू, मैया नजर उतारवे में तो मैं एक्सपर्ट हूं। हवे शिवजी ने मन में विचार आव्यो, मन में मनोरथ लईने आव्या था केवल भगवत दर्शन नो, पण हवे विचार आव्यो कि गरज एमनी छे, હવે તો આપણે જે કહેશું એ કરશે। देखो मैया, नजर उतारनी हो तो हमारे वहां तो ऐसो है कि लाला को बालक को गोदी में देनो पड़े। लोभ वध्यो, जीव જ્યારે સેવા કરતો હોય તો સેવા કરતા કરતા લોભી થજો, અને એ લોભ કયો કે લાવને થોડીક હજી વધારે સેવા કરું, લાવને થોડોક હજી વધારે સમય હું સેવા કરું। સેવામાં લોભ આવશ્યક છે। આ કામ ક્રોધ લોભ મોહ મદ અને મત્સર આ જે દોષ છે એ દોષ જો સેવા સંબંધિત છે તો એ સેવામાં સહાયક છે। કામ अलौकिक काम, सेवा करवानी उत्कंठा सेवा में सहायक है। क्रोध, मेहा धीमर नो प्रसंग तमे दर्शन करी लेजो। एक क्रोध पण सेवा माटे नो हतो, सेवा में सहायक हतो। महादेव जी ने लोभ थयो, लाव अब तो और नयो कछु मनोरथ। लाला को गोद में दो अने लाला ने गोद में पधराव्या। नजर उतारी अने आनंद थी निरख निरख मुख पंकज लोचन नैनन नीर बहाया। निरख निरख मुख पंकज लोचन नैनन नीर बहाया। लीला लाल ललित गुण अटक्यो। लीला लाल ललित गुण अटक्यो। चित नहीं चलक चलाया रे बाला। मैं जोगी जस गाया रे बाला। मैं जोगी जस गाया। पुष्टि परंपरा में आज भी जोगी लीला श्री ठाकुर जी के सन्मुख होती है। प्रभुना ए बाल स्वरूपना दर्शन करी शिवजीना नेत्रमांथी अश्रुपात थवा लाग्यो। હું કેટલો બળભાગી છું કે મને પ્રભુએ આ લીલાના દર્શન કરાવ્યા, પોતાના ચરણનો સ્પર્શ કરાવ્યો। શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વૈષ્ણવા નામ યથા શંભો હો। शिवजी परम वैष्णव है। समग्र ब्रज मंडल में
નંદ મહોત્સવનો આનંદ વ્યાપી ગયો. ગુંજાતો ગુંજાતો જ્યારે આ નાદ લક્ષ્મીજીએ સાંભળ્યો, લક્ષ્મીજીના મનમાં મનોરથ જાગ્યો. જેની હું સેવા કરી રહ્યું છું, લાવ એ જ સ્વરૂપ જ્યારે બાલ સ્વરૂપે પ્રગટ થયું છે, લાવ એના હું દર્શન કરીને આવું. લક્ષ્મીજી માણનનું રૂપ ધારણ કરીને બ્રજમંડળમાં નંદાલયમાં આવ્યા છે. કહેવાય છે કે લક્ષ્મીજીને આવતા બધાએ જોયા, પરંતુ લક્ષ્મીજીને વ્રજમાંથી જતા કોઈ જોયા નથી. લક્ષ્મીજી સદા નિરંતર બ્રજમાં વાસ કરી રહ્યા છે. શ્રેત ઇન્દિરા સશ્વદત્રયી. સમગ્ર બ્રજની અંદર નંદ મહોત્સવનો આનંદ અનેક સમય સુધી, કેટલો સમય વીતી ગયો. આનંદમાં એવું જ હોય ને, તમે રાસ લેવા ઊભા થાવ પછી ઘડિયાળે જોતા નથી. તમને એમ જ થતું હોય આમ જ ચાલતું રહે સારું. સમય વીતવા લાગ્યો અને નંદ બાબાને સ્મરણ થયું કે ઘણો સમય વીતી ગયો. આનંદ મહોત્સવના આનંદમાં માણતા હોય અને આનંદમાં મહત્વની બાબતો ભૂલાઈ જતી હોય છે. નંદ બાબાને યાદ આવ્યું કે આ નંદ મહોત્સવના આનંદમાં મુખ્ય વાત જે કંસને કર દર વર્ષે આપણે ચૂકવીએ છીએ એ તો રહી જ ગયો. ગોપ બાળકોને બોલાવ્યા, બધાને આજ્ઞા કરી કે તમે તમારા ગાડાઓ તૈયાર કરો. બધા ગોપ સખાઓએ પોતાના ગાડાઓ તૈયાર કર્યા અને નંદ બાબા ગોકુળથી મથુરા જવા માટે પ્રસ્થાન કર્યું. કંસને મળ્યા, એનો કર આપ્યો અને ત્યાંથી વસુદેવજીને મળવા માટે કારાગૃહમાં આવ્યા. ભગવત ચર્ચા થઈ, ભગવત સત્સંગ ચાલ્યો અને વસુદેવજીનું મન થોડું વ્યાકુળ છે. बाबा आप गोकुल में लाला को कौन के भरोसे छोड़ के आए हो? वैष्णवનું મન વ્યાકુળ હોય. તમે ઠાકુરજીને કોના ભરોસે મૂકીને આવ્યા છો? ઠાકુરજી કેટલા નાના છે. થોડો સમય માટે કોઈ આવરણ આવ્યું હોય અને પોતાના પ્રાણ પ્રિય પુરુષોત્તમ પ્રભુ જ્યારે કોઈ અન્ય વૈષ્ણવને ત્યાં સેવાતા હોય, બિરાજતા હોય, ત્યારે એ વૈષ્ણવનું મન એટલું બધું વ્યાકુળ રહે, એટલું બધું વ્યાકુળ રહે કે ઓલો વૈષ્ણવ ઠાકોરજીની સેવા કરતો હશે કે નહીં. વસુદેવજી પણ નંદ બાબાને પૂછી રહ્યા છે કે બાબા આપ કોના ભરોસે ગોકુળમાં ઠાકુરજીને મૂકીને આવ્યા? નંદ બાબા કહે છે કે હું ગોપોના ભરોસે ગોકુળને મૂકીને આવ્યો છું. ગોપો એટલે આપણું મન, ગોકુળ એટલે આપણું દેહ, ગો એટલે કે ઇન્દ્રિય અને ઇન્દ્રિયોનું કુળ એટલે કે આપણું આ શરીર, ગોપ એટલે મન. શ્રી મહાપ્રભુજી બહુ સુંદર આજ્ઞા કરે છે કે મનના ભરોસે શરીરને ન મૂકો, મન ફાવે તે ન કરો, નહીં તો ચોક્કસ ઉત્પાત થશે. વસુદેવજીએ નંદ બાબાને વિનંતી કરી, નંદ બાબા આપ જલ્દી પાછા ગોકુળ પધારો. મને મારું મન વ્યાકુળ છે, ચિંતિત છે. સત્યુત્પાતાશ્ચ ગોકુલે, કાંઈક ઉત્પાત થવાનો છે ગોકુળમાં. આપ જલ્દી જલ્દી પાછા ગોકુળ પધારો. અહીંયા પાછળથી કંસે મોકલેલી પૂતના ગોકુળમાં આવી છે. પૂતના જે પવિત્ર નથી, અપવિત્ર,
છે રાક્ષસી, પણ એક સુંદર દૈવી સ્ત્રીનું રૂપ ધારણ કરીને આવી. અને એટલી સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરીને આવી કે એના દર્શન કરીને અનેક ગોપોને તો મૂર્છા આવી ગઈ. માનો સાક્ષાત લક્ષ્મીજી વ્રજમંડળમાં અવતરિત થયા હોય એવો ભાવ પ્રગટ થવા લાગ્યો. સુંદર સુંદર સ્વરૂપ ધારણ કરી નંદાલયમાં આ પૂતના પ્રવેશી રહી છે. યશોદાજી પાસે આવી, યશોદાજીને વિનંતી કરી, મૈયા મેં લાલા કો ખિલાઉં. એના રૂપને જોઈને યશોદાજી પણ મોહિત થઈ ગયા. યશોદાજીને થયું આ કેટલી સુંદર છે. મેરો ઠાकुर इतनो कारो कारो और इतनी गोरी गोरी. યશોદાજીએ તરત જ પોતાના એ બાળકને એ પૂતનાના ખોળામાં પધરાવી દીધા. ધ્યાન આપો વાલા વૈષ્ણવ, જીવ પણ, જીવની અવસ્થા પણ ક્યાંક ને ક્યાંક આ પૂતના જેવી જ છે. અનેક વિધ દોષોથી ભરેલી આપણી અવસ્થા, આપણી સ્થિતિ. અને જ્યારે વલ્લભ કુળ પાસે જઈએ છીએ કે હે પ્રભુ મને ઠાકુરજી પધરાવી આપો, મારે ઠાકુરજીની સેવા કરવી છે, જેમ યશોદાજીએ પૂતનાના દોષ નથી જોયા એમ આજે પણ વલ્લભ કુલ વૈષ્ણવોના દોષ નથી જોતા, તમારા ભાવ જુએ છે. તરત જ ઠાકુરજી તમને પધરાવી આપીએ છીએ.